જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું પરવળ ચણા દાળનું શાક બનાવીશું। આ દાળ એવું બનાવીશું કે રેગ્યુલર આપણે તો પરવળનું શાક ખાતા જ હોય છીએ, પણ ક્યારેય તમે ચણા દાળવાળું અને આંબલીને ગોળ નાખેલું નહીં ખાધું હોય ફ્રેન્ડ્સ, તો આ મારી રીત સાથે એકવાર જરૂરથી વિડીયો સ્કીપ ના કરશો। જોશો તો તમને ખબર પડશે કે આમાં મેં કઈ સામગ્રી નાખી છે અને આટલું સરસ ટેસ્ટી શાક કેવી રીતે બન્યું છે। તો સરસ આ એકદમ ઘાટું શાક બને છે। આમાં કોઈ વધારે મેં તેલ મસાલા નથી કરેલા, રેગ્યુલર મસાલા સાથે, પણ હા ટેસ્ટમાં તો ભરપૂર છે। અને દાળને કોઈ આપણે બાફવાની બી ઝંઝટ નથી, સીધી પલાળી તેલમાં શેકી અને તમે આ શાકને બનાવી શકો છો। તો ચાલો એકદમ સરસ હેલ્ધી રેસીપી કહીએ, એ બી ઉનાળાની સ્પેશિયલ। આ વધારે પડતા પરવળ ઉનાળામાં મળતા હોય છે। ચણા દાળ અને દૂધીનું શાક તો આપણે બહુ વાર બનાવેલું હશે, પણ તમે ક્યારેય આ પરવળ ચણા દાળનું શાક નહીં બનાવ્યું હોય તો હવે આપણે રેસીપીની પહેલી શરૂઆત કરીશું કે દાળને તમારે રાતે પલાળીને મૂકી દેવાની છે। જો પલાળ્યા વગરની હશે તો તમારે બાફવી પડશે, પણ આ શાક તમારે જો પલાળેલી સીધી જ દાળનું બનાવવું હોય તો એને પલાળવી ખૂબ જરૂરી છે। આ રીતે સરસ દાળનો દાણો તૂટી જાય છે। હવે દાળને આપણે લગભગ 2 થી 3 પાણીએ ધોઈ નાખીશું। ધોયા પછી આપણે હવે એમાં બીજી પ્રોસેસ કરીશું, જે આપણે થોડું શાકને ખાટું બનાવવાનું છે, મતલબ એક ટેસ્ટ ખટાશનો આપવાનો છે। તો આપણે આંબલીનું અહીંયા ખટાશમાં ઉપયોગ કરીશું। તો આંબલીને આપણે લગભગ ડૂબે એટલું પાણી નાખી અને લગભગ 2 થી 3 મિનિટ આપણે એને ઉકાળવાની છે। તો સરસ અહીંયા આંબલી સોફ્ટ થઈ જશે અને પછી ગાળણીમાં એનો પલ્પ તૈયાર કરી દેવાનો। હવે શાકની સામગ્રી જોઈ લ્યો। ડુંગળી, ટામેટાં, લસણ અને 250 ગ્રામ જેટલા આપણા પરવળ છે। પરવળ હંમેશા ફ્રેશ લેવાના। વધારે પડતા જો બિયાવાળા હશે ને તો પછી બિયાનો ભાગ કાઢી નાખવાનો। ઘરના સભ્યોને, અમુક સભ્યોને આપણા ઘરના હોય છે ને એને બિયાવાળો ભાગ નથી ભાવતો હોતો, તો તમે એકદમ ફ્રેશ લેશો ને પરવળ તો સરસ અહીંયા બિયાનો ભાગ આવશે નહીં। અને આ રીતે આપણે એની છાલ કાઢી લીધી છે। તમે છાલ સાથે બી બનાવી શકો છો, પણ હું મારા ઘરમાં વધારે પડતું છાલ કાઢીને પછી જ આ રીતે કટ કરીને જ શાક બનાવતી હોઉં છું। તો સરસ અહીંયા આપણે છાલ કાઢી દીધા પછી એક કટકા કરી દીધા છે, ઝીણા ઝીણા કટકા કરી દેવાના છે। હવે 2 ચમચી જેટલું આપણે તેલ નાખી દીધું છે। તેલ થોડું ગરમ થયા પછી આપણે એમાં રાઈ, જીરું અને થોડી હિંગ નાખી છે। અહીંયા તમને ખડા મસાલા પસંદ હોય તો બી ઉમેરી શકો છો, પણ અહીંયા બહુ વધારે આપણે ગળપણ અને ખટાશ છે તો ખડા મસાલાની જરૂર નહીં પડે અહીંયા। ત્યાર પછી અહીંયા થોડું ચોપ કરેલું લસણ અને લીલા મરચાં એ ઉમેરી દીધા। પછી ડુંગળી, મીઠો લીમડો, આટલી વસ્તુને આપણે પહેલાં તેલમાં શેકવાની છે। અહીંયા જોડે ટામેટાં હું નથી ઉપયોગ કરતી ફ્રેન્ડ્સ। ટામેટાં લગભગ ડુંગળી અને લસણ બધું તેલમાં શેકાઈ જાય પછી ટામેટાને ઉમેરવાના છે। હવે જુઓ 2 મિનિટ થયા પછી મેં આદુને બી આ રીતે છીણીને નાખેલું છે। તમને પસંદ હોય ખાંડણીમાં ખાંડીને નાખીને તો એ બી કરી શકો છો, પણ વધારે પડતું આ રીતે તેલમાં આદુને છીણીને નાખશો ને તો એનો ટેસ્ટ સારો આવે છે। હવે લાસ્ટમાં મેં અહીંયા ટામેટાં નાખી દીધા છે। ટામેટાં લાસ્ટમાં કેમ નાખ્યા, કારણ કે ડુંગળીની કચાશ નથી અહીંયા રહેશે। તમે જોડે નાખી દો ને તો શું થાય કે એની સાથે ટામેટાં ડુંગળી કાચી રહી જાય છે। હવે તમે જોઈ શકો છો કે ચણાની દાળ ધોયેલી છે, કોઈ બાફેલી નથી, સીધી પલાળેલી તો આપણે તેલમાં શેકીને બનાવવાનું છે। તો મેન આ શાકની ટ્રીક આ છે। તમે આ શાક બનાવતા હો ને તો તમારે બાફીને નહીં બનાવવાનું, અને સીધી પલાળેલી દાળને આ રીતે તેલમાં શેકીને બનાવશો ને તો એ શાકનો સ્વાદ બહુ જ સરસ આવશે। એનું નેચરલ જે ચણાની દાળનો સ્વાદ છે ને એ આ શાકમાં આવશે। લગભગ 2 થી 3 મિનિટ ઢાંકી અને મેં રહેવા દીધું હતું। 2 મિનિટ થયા પછી ઢાંકણું ખોલી અને જોયું તો તમે જોઈ શકો છો કે સરસ આપણા તેલ ઉપર ફૂટી રહ્યું છે। ટામેટાં સરસ એકદમ પોચા પડી ગયા છે। હવે એને ચમચાથી મેં થોડા આ રીતે પ્રેસ કર્યા હતા, જેથી કરી અને એની સારી ગ્રેવી થશે। કારણ કે મોટા મોટા ટામેટાં રહેતા હોય છે ને તો બી અમુક વાર શાકમાં સારા નથી લાગતા હોતા। ત્યાર પછી અહીંયા મેં મસાલા નથી કર્યા, હવે ધોયેલા સીધા પરવળને જ મેં અહીંયા ઉમેરી દીધા છે। પહેલાં દાળને શેકી, હવે આપણે પરવળને બી તેલમાં શેકવાના છે। તો સ્ટેપ બાય સ્ટેપ આ રીતે તમારે શેકતું જવાનું, અને બધી વસ્તુ આપણે જે લીધી છે એને ઉમેરતા ગયા છીએ। હવે આને બી ઢાંકી અને લગભગ 2 મિનિટ માટે છોડી દઈશું।
2 મિનિટ થયા પછી જુઓ ઉપર તેલ આવી રહ્યું છે, નીચે થોડું થોડું ચોંટી રહ્યું છે. ત્યાર પછી હવે આપણે આના રેગ્યુલર મસાલો કરવાનો છે. તો 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 5 ચમચી હળદર છે. અને આટલા મસાલા કર્યા પછી આપણે હવે આમાં થોડું પાણી અથવા આંબલીનો પલ્પ ઉમેરી દેવાનો છે. અહીંયા કસૂરી મેથી લીધી છે, પણ કસૂરી મેથી મેં 5 ચમચી જ લીધી છે, અહીંયા વધારે નથી લીધી, કારણ કે પછી સ્વાદ બિલકુલ આપણો આંબલી અને ગોળનો સ્વાદ જ મેન આમાં આવશે. તો તમે વધારે કસૂરી મેથી નાખશો ને તો પછી સ્વાદ બિલકુલ સારો નહીં લાગે. લગભગ 1 ગાંગડો જેટલો મેં ગોળ લઈ લીધો છે, 1 ગાંગડો મતલબ 1 ચમચી જેટલો. અને આંબલીનું પાણી તૈયાર કરીને રાખ્યું હતું એ હવે ઉમેરી દેવાનું છે. તો જુઓ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ ઉમેરતા જઈ અને શાક બનાવશો ને તો એ શાકનો સ્વાદ ફ્રેન્ડ્સ તમને તમારા ઘરના સભ્યો કહેશે કે આવું જ શાક ફરી તમે અઠવાડિયામાં 2 વાર બનાવજો. એટલું સરસ આ શાક તૈયાર થતું હોય છે. હવે આપણે પરવળ અને ચણા દાળ એકદમ લગભગ અહીંયા 50% જેટલા ચડી ગયા છે, તો 1 વાટકી જેટલું ફરી મેં પાણી નાખ્યું. અને હવે આપણે આને લગભગ અહીંયા 7 થી 8 મિનિટ ધીમી આંચે થવા દેવાનું છે ઢાંકીને. 7 થી 8 મિનિટ થયા પછી તમે જોઈ શકો છો કે સરસ થિકનેસ જોઈ શકો છો. ઠંડુ થયા પછી મેં આ તમને બતાવેલું છે. આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે શાકમાં કોઈ ધાણા નાખવાની બી જરૂર નથી, કારણ કે આ શાક આપણું ગળપણ અને ખટાશવાળું છે. તો કોઈ અહીંયા ધાણાની જરૂર નથી, કારણ કે આપણે મીઠો લીમડો નાખેલો છે. તો ટેસ્ટથી ભરપૂર આજની રેસીપી આપણી સારી તૈયાર થઈ ગઈ છે. વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કમેન્ટમાં જરૂરથી લખજો કે મારી રેસીપી તમને કેવી લાગી. બધાને જય શ્રી કૃષ્ણ.